વિગતવાર સમાચાર જોઈએ। અમદાવાદમાં 20 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે। ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। એલિસ બ્રિજ પાસે એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ લૂંટ કરી। ગાડી પગ પર ચડાવી એવું કહીને ઝઘડો કર્યો અને લૂંટ કરી। એલિસ બ્રિજ પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। લૂંટની વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે કે જે અમદાવાદમાં 20 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। ધારા આંગડિયા પેઢીનો કર્મચારી છે તે લૂંટાયો છે। તો અમદાવાદની આ સમગ્ર ઘટના કે જ્યાં 20 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી। ધારા આંગડિયા પેઢીનો કર્મચારી છે તે લૂંટાયો છે। દિવસે ને દિવસે હવે અમદાવાદમાં પણ લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં હવે સવાલ પોલીસ પર ઉભા થઈ રહ્યા છે અને હવે આ સમગ્ર મામલે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હાલ તો સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। એલિસ બ્રિજ પોલીસ એક્શનમાં આવી છે। સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। 20 લાખ રૂપિયાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા છે। ધારા આંગડિયા પેઢીનો કર્મચારી હતો જે લૂંટાયો છે। એલિસ બ્રિજ પાસે એક્ટિવા ઉપર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી હતી। ગાડી પગ પર ચડાવી એવું કહીને પહેલા ઝઘડો કરવામાં આવ્યો ને ત્યારબાદ આ ઝઘડો કરીને લૂંટ ચલાવવામાં આવી હતી। એલિસ બ્રિજ પોલીસ હાલ તો એક્શનમાં આવી છે અને હાલ તો ફરાર આરોપીઓની તપાસ છે, શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદમાં એક બાદ એક ચોરી અને લૂંટના બનાવો બની રહ્યા છે। હવે એલિસ બ્રિજ પાસેનો આ બનાવ સામે આવ્યો કે જ્યાં 20 લાખનું લૂંટ છે તે અંજામ આપીને આરોપીઓ ફરાર થયા છે। શું મામલો? જે પ્રકારે એલિસ બ્રિજમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે, જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 20 લાખની લૂંટ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આંગડિયા પેઢીનો જે કર્મચારી જે છે સુરેશ ગરાસિયા, જે પોતે જે આંગડિયા પેઢીના જે રૂપિયા 20 લાખની રોકડ લઈને જે ગાડીમાં જઈ રહ્યો હતો એ દરમિયાન 2 બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ તેની સાથે અકસ્માતને લઈને ઝઘડો કર્યો હતો કે તેણે પોતાની ગાડી જે છે પગ ઉપર ચડાવી દીધી હતી અને ત્યારબાદ તેના જે ગાડીની અંદર જે મૂકેલા 20 લાખ ભરેલી જે રોકડની બેગ હતી તે લૂંટ કરીને આરોપીઓ જતા રહ્યા હતા। ખાસ તો જે કર્મચારી છે સુરેશ ગલાસિયા સાથે આરોપીઓ દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્રીજા આરોપી દ્વારા આ પ્રકારે લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રેડ કલરની સ્કોર્પિયો ગાડીમાં જે સુરેશ ગલાસિયા જે જઈ રહ્યા હતા એ દરમિયાન બાઇક પર આવેલા જે શખ્સો લૂંટ કરીને ભાગી રહ્યા હતા તેના ફૂટેજ સામે આવતા હાલ તો એલિસ બ્રિજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો જે આજુબાજુ વિસ્તારના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરી રહી છે અને સાથે જે લૂંટારો છે તેઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે લૂંટની ઘટના બની છે અને જે મોડસ ઓપરેન્ડીથી આ ઘટના બની છે, જેને જોતા આનંદનગરમાં પણ આ જ એમોથી જે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો ને ત્યારે ફરી એક વખત જ્યારે એલિસ બ્રિજની આ ઘટના સામે આવતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચ અને જે સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફૂટેજના આધારે જે 2-3 શંકાસ્પદ લોકો જે નજરે પડી રહ્યા છે તેઓને લઈને હાલ શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।